નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું હીરાવા ગામ, કે જે ગીરના જંગલની વચ્ચે મધ્યમાં આવેલું આ સુંદર મજાનું ગામ છે. અને અહીં આવેલો છે એક ગુપ્ત મહેલ, કે જે ગુપ્ત કિલ્લો તમે કહો કે મહેલ કહો કે સુંદર મજાની આ જગ્યા છે. તો આજે આપણે ત્યાં જવાના છીએ અને જોવાના છીએ કે ત્યાં શું શું અત્યારે અવશેષો છે મહેલના, જે અત્યારે ખંડિત થઈ ગયો છે અને ત્યાં ઘણા સમયથી ચર્ચામાં છે. તો આજે આપણે ત્યાં જઈને એ મહેલ જોવાનો છે. અને આ જે ગામ છે તે ધારીથી 19 કિલોમીટર દૂર છે. ધારી તાલુકાનું હીરાવા ગામ, કે જે ધારીથી 19 અને અમરેલીથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આ જે ડુંગર છે, હીરાવા ગામના પાદરમાં આ જગ્યા આવેલી છે. હીરાવા ગામથી ટોટલ તમને કહું ને તો 1 કિલોમીટર અંદર આવેલી છે અને ડુંગર ઉપર આ જગ્યા છે. તો આજે આપણે જોઈએ કે ત્યાં શું શું જોવાલાયક છે. તો સામે તમને જે દેખાઈ રહી છે તે જ જગ્યા ઉપર આપણે જવાનું છે. તો વ્લોગમાં તમે બન્યા રહ્યો. ચાલો, ડુંગર ચડવાનો છે, ખૂબ મજા આવશે. તમે મારી પાછળ આ હીરાવા ગામ જોઈ શકો છો. અને આ જે આપણે ગુપ્ત મહેલ આવ્યા છીએ તે પર્વત ઉપર છે. અને તમારે ચડીમ આનો કોઈ રસ્તો નથી, તમારે ગાડા કેડી રસ્તા ઉપરથી ચાલીમાં આવવાનું છે. તો હવે આપણે આ જે ગુપ્ત મહેલ છે તેના અવશેષો જોઈએ કે ગુપ્ત મહેલ હતો કેવો અને કઈ રીતનો બનાવ્યો હતો. અંદાજે 400 વર્ષ જૂનો આ ગુપ્ત મહેલ છે. તો હવે હું તમને બતાવું છું. તો આ છે હીરાવા ગામમાં આવેલો ગુપ્ત મહેલ, કે જે હીરાવા ગામના એક ડુંગર ઉપર 500 મીટરની ઊંચાઈ ઉપર આવેલો છે. હીરાવા ગામના આ ગુપ્ત મહેલ એટલે ખાસિયત છે કે ગુપ્ત મહેલોમાં હવે ઘણા બધા ગુપ્ત મહેલો ધીમે ધીમે નષ્ટ પામી રહ્યા છે. જેમાંનો આ ગુપ્ત મહેલ હજી થોડા સારા એવા હાલતમાં છે. તમે જોઈ શકો છો એની દિવાલ હજુ પણ ઊભી છે. ગુપ્ત મહેલોનું નિર્માણ રાજવી પરિવારના સભ્યોનું રક્ષણ કરવા માટે કરવામાં આવતું. જેમની મહિલા હોય, બાળકો હોય, તેમના રક્ષણ માટે ગુપ્ત મહેલનું નિર્માણ કરવામાં આવતું. અંદાજિત 400 વર્ષ જૂના આ ગુપ્ત મહેલ તમે જોઈ શકો છો, કે જેમાં જામગરી રાખવા માટે આ તમે એના ગોખલા જોઈ શકો છો, જેમાં તમે બહારનો વ્યક્તિ તમને ના જોઈ શકે. અહીંયાથી તમે બંદૂક ગોળાબારી કરી શકો. આ જે તમને નાના નાના જે ગોખલા દેખાય છે, આ 400 વર્ષ જૂના ગુપ્ત મહેલ તમે જોવો. આ જોઈને જ તમને આનંદ થશે. અને આવી જે વિરાસત છે, આપણા જે કાઠિયાવાડ છે, આપણું જે ગીર છે અને આપણું જે સૌરાષ્ટ્ર છે, આમાં આવા અનેક ગુપ્ત મહેલો હતા, પણ જે ધીરે ધીરે નષ્ટ પામી રહ્યા છે. હું એમની દિવાલો તમને બતાવું. સામેથી એમની દિવાલો ચાલુ થાય છે અને અહીંયા છે પૂરી થાય છે. આ ગુપ્ત મહેલ છે જે હીરાવા ગામમાં આવેલો. એવું માનવામાં આવે છે કે અહીંયા 4 ઓરડા હતા અને 1 ઘોડાસાણ હતી. પણ ધીમે ધીમે આ ગુપ્ત મહેલની માત્ર દિવાલો જ બચી રહી છે. તમે અહીંયા જોવો કે એની દિવાલ હું તમને બતાવું. આ એમની દિવાલો છે, તમે જોઈ શકો છો. હજી સારી એવી હાલતમાં એમની દિવાલો હજુ પણ ઊભી છે. પણ જે એમના 4 ઓરડા હતા તે નષ્ટ પામી ચૂક્યા છે. અને જે ઘોડાસાણ હતી અનેક એક કોઠાર પણ છે, હું તમને સામે બતાવું. એક કોઠાર છે. આ વિશાળકાય ગીરના ગાઢ જંગલની વચ્ચે આ સુંદર મજાની પ્રકૃતિના ખોળે આ ગુપ્ત મહેલ આવેલો છે, કે શત્રુઓથી બચવા અહીંયાથી જામગરીઓનો ઉપયોગ કરીને અહીંયાથી ગોળેબારી કરવામાં આવતી. એટલે કે સામેવાળા શત્રુને ખબર પણ ન પડે. ગીરના ગાઢ જંગલની વચ્ચે રાજવી પરિવારોને બચાવવા માટે આવા ગુપ્ત મહેલોનું નિર્માણ કરવામાં આવતું. આપણા કાઠિયાવાડમાં ઘણા બધા ગુપ્ત મહેલો હતા જે તે ટાઈમે, પણ હવે એમ ગુપ્ત મહેલો હયાત નથી. એની હાલત બહુ ખરાબ છે. એમાંનો આ ગુપ્ત મહેલ હીરાવા ગામમાં આવેલો ગુપ્ત મહેલ છે. અહીંયા એક કોઠાર પણ છે. 400 વર્ષ જૂનો આ ગુપ્ત મહેલ છે, તમે જોઈ શકો છો. અહીંયાથી તમે સંપૂર્ણ ગુપ્ત મહેલ જોઈ શકો છો. પહેલાંના જે ગઢ હતા, જે ગુપ્ત મહેલો હતા, તેમાં ચારે તરફ તમે સામે જોઈ શકો છો. એક અહીંયા, એક ઓલા ખૂણે, અને એક અહીંયા ખૂણે, ને એક અહીંયા. તમે જોઈ શકો છો કે કોઠા બનાવવામાં આવતા, કે જ્યાંથી બહારની તરફ રક્ષા માટે જે સૈનિકો હોય ત્યાં બહારની તરફ જોઈ શકે અને ત્યાં આરામ કરી શકે. આ અંદરની જે જગ્યા છે તમે જોઈ શકો છો, ગીરના જંગલની વચ્ચે આવેલી છે. આ ગીરનું જંગલ છે. અને આ હતો ગુપ્ત મહેલ, કે જે હીરાવા ગામની અંદર આવેલો છે. તમે જોઈ શકો છો. તો તમને અમારો આજનો આ ઐતિહાસિક ગુપ્ત મહેલ, કે જે હીરાવામાં આવેલો છે, તે તમને ગમ્યો હશે. તો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો. અને અવનવા વિડીયો માટે અમે Facebook, Instagram અને YouTube ત્રણેય પ્લેટફોર્મ પર છીએ. તો ત્યાં એની લિંક હું નીચે મૂકું છું. તો ત્યાં જઈને પણ અમને સબસ્ક્રાઈબ, ફોલો કરી લો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.